સાંઈ બાબા માનવ સેવા સમિતિના પ્રમુખ લાલુભાઈ ચૌધરી દ્વારા ભોલેનાથના અધૂરા મંદિરનું કામ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી। કડોદરા ગામમાં આવેલું 8 વર્ષથી અધૂરું ભોલેનાથ મંદિર હવે શિવરાત્રીથી ફરી શરૂ થશે। ગ્રામજનોએ રજૂઆત કરતા લાલુભાઈ ચૌધરીએ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કરવાની ખાતરી આપી છે। લાલુભાઈ ચૌધરીએ દેશના અનેક રાજ્યોમાં 103 સાંઈબાબાના મંદિરોનું નિર્માણ કર્યું હોવાનું જણાવ્યું હતું। જતાતી થયા ગામમાં બનનારું ભોલેનાથ મંદિર તેમનું 104મું મંદિર રહેશે। 2005થી સતત સમાજ સેવામાં કાર્યરત લાલુભાઈ ચૌધરી અને તેમના ટીમની પ્રશંસા કરવામાં આવી। મંદિર કાર્ય શરૂ થવાની જાહેરાતથી ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો। લાલુભાઈના જણાવ્યા પ્રમાણે 2005થી સમાજ સેવા કાર્ય કરતા આવ્યા છે અને કરતા રહેશે। સહયોગી ધર્મપત્ની મમતાબેન ચૌધરી, મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુડીબેન ચૌધરી, દિવ્યાબેન ચૌધરી, ગોલુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, મંગુભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, દયાભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, લલિતભાઈ જૈન, અરવિંદભાઈ અને તાતીથાઈ ગામના સંજયભાઈ, અજીતભાઈ, શ્રાવણભાઈ, સંતોષભાઈ, અંકલેશ્વરભાઈ, રાજેશભાઈ, વિમલભાઈ, અજયભાઈ તેમજ તાતીથયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।